ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના ડેલી વ્લોગમાં. સ્કૂલેથી બેનને લઈને આવીને ત્યાં ભાઈની વેન આવી ગઈ ને તો લેટ થઈ ગયું હતું એને, તો એ તો દોડવા માંડ્યો. તો મેં કીધું ધીમે ધીમે બેઠા તો ઊભા રહેશે થોડી વાર. તો મને કે બાય મમ્મા બાય કરીને તો વયો ગયો. મેં કીધું સારું જવાનું. પછી અમે બધા છે ને બપોર ધાબુ ધોવા માટે વયા ગયા હતા, કેમ કે કાલે ઉત્તરાયણ છે ને તો બધાને અગાસીએ પતંગ ચગાવવાની હોય, એટલે અમે બધા તો સાફ કરવા માટે વયા ગયા હતા. પછી જો બપોરે એક NGOમાં ગઈ હતી કે જ્યાં આ બધું છે ને વર્ક કરાવે છે, સીવણ ક્લાસ છે, ડ્રોઈંગ ક્લાસ છે, કોમ્પ્યુટર ક્લાસ છે ને બ્યુટી પાર્લરના કોર્સ કરાવે છે. તો એ બધું જોવા માટે હું વહી ગઈ ત્યાં, અને ત્યાં છોકરાઓની સ્કૂલ પણ છે. તો આ છે ને પાર્લર છે ને ત્યાં માધવીબેન શીખડાવવા માટે જાય છે. તો મને કે હાલો કે તમે આજે ત્યાં વ્લોગ લઈ લો. એટલે મેં કીધું હાલો આવું. એટલે હું એના ભાગી ગઈ હતી અને આપણે વ્લોગનું શૂટ કરી લીધું. ને પછી ઘરે આવીને તો 4:30 થયા હતા ને આ માસીને માસાની લોકો ઘરે આવી ગયા હતા, કેમ કે આજ માસાને એડમિટ કર્યા હતા ને તો રજા આપી દીધી હતી. તો ઘરે આવીને એ લોકો જમવા બેસી ગયા 4:30, અને માસા જો બેઠા હતા. મેં તમારે નથી જમવું તો કે મને અહીંયા જ આપી દે ને, તો મેં એને સોફા ઉપર જ જમવાનું આપી દીધું હતું. પછી અમારા ભાઈને ચકુમાસી બી છે ને ફુગાથી રમતા હતા. મેં કીધું હવે ફુગા તમે રમ્યા જેવડા છો? તો કે હા, છોકરાઓ જેવું થવાનું હોય. મેં કીધું સારું. પછી જો એ લોકો નીકળી ગયા ને તો આપણે તો એમના આશીર્વાદ લઈ લીધા ને એમને બાય બાય કહી દીધું. મને કહે કે સારું કે હાલો અમે જાય, તમે આવજો. મેં કીધું હા હા આવશું, તમે લોકો ધ્યાન રાખજો. તો એ લોકો રાત્રે નીકળી ગયા હતા ને આપણે એને બાય કહીને વડાવી દીધા હતા. પછી છે ને અમારી બેન તો જો રિક્ષામાંથી ઉતરતી જ નહોતી, એની ચાચુ ભેગું જાવું હતું. મેં કીધું આવતી રહે, તો મને બાય કરવા માંડી. મેં કીધું ના ના ન જવાય, હાલ આવતી રહે. તો મને કહે હા બાય બાય. પછી જો આ તો જ્યાં જોઈ ત્યાં ઘરમાં નકરી પતંગ જ છે. મેં કીધું આ પતંગ જ પગમાં આવે છે, એક બાજુ મૂકી દે ને ભાઈ. તો મૂકતો નહોતો, કેમ કે ઉત્તરાયણ હોય ને એટલે અમારો ભાઈ ગાંડો થાય. પછી જો આ દેરાણી નીકળી ગયા સુરત જવા માટે, તો આપણે એને વડાવવા માટે નીચે પહોંચી ગયા હતા ને એમને બાય બાય કહી દીધું. તો હારે પતિ દેવો બાય કહેતા ને તમને કોણ કહે છે, તમે જાઓ ને મૂકીને તમે તો પાછા જવાના હો. એટલે એ તો આપણને બાય કહી નીકળી ગયા બધા. અને પછી આપણે તો પહોંચી ગયા હતા પાર્લરમાં. ફાઇનલી આજે પાર્લરમાં જવાનો ટાઈમ મળી ગયો એટલે હું પાર્લરમાં પહોંચી ગઈ હતી અને હેર ટ્રીટમેન્ટ કરાવવાની હતી. પણ ટ્રીટમેન્ટ તો કંઈ નહોતી કરી, ખાલી સ્પા જ કરાવ્યું હતું. મેં કીધું મારે ટ્રીટમેન્ટ નથી કરવી, વળી વાળ બગડી જશે તો. એટલે આપણે હેર સ્પા કરાવી લીધું. અને પછી તો જો ત્યાં સ્ટીમ દેવા માટે મશીન ચાલુ કરી દીધું હતું. તો એમાં તો એવી મજા આવતી હતી ને કે વાત જ જવા દે. આવી ઠંડીમાં તો મેં કીધું આની અંદર જ બેઠું રહેવું, મારે તો રોજ આવવું હોય. માધવીબેન કે આ રોજ આવજો ને, એમાં હું વાંધો નહીં, કે તમારે બેસી જવું ચાલુ કરી. પછી જો આપણા સ્પા થઈ ગયા હતા ને એનો હેરનો લુક જો કેટલો મસ્ત લાગે છે. મેં કીધું આ તો સરસ લાગે, મારે રોજ કરાવું હોય, કે રોજ ન હોય, મહિને એકવાર હોય. તો એ ત્યાંથી પાર્લરમાંથી તો છે ને આપણે પતંગની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે સદર બજાર રાજકોટની. જોયું કેટલો ટ્રાફિક છે ત્યાં, હાલવાની જગ્યા નહોતી, બધા ધક્કો મારી મારીને જતા હતા. મેં કીધું આમાં મારે તો આવું જ નથી, એટલે આપણે અંદર ગયા જ નહીં, બહારથી નીકળી ગયા હતા. મેં કીધું આમાં અંદર જવાય, એને કરતાં બીજેથી પતંગ લઈ લેવી સારી. તો ત્યાં છે ને અમારા વિશાલભાઈએ જો આવડું મોટું છે ને આ લઈ લીધું હતું. મેં કીધું આને શું કહેવાય એ તો ખબર જ નથી ને, એને તો વગાડવાનું ચાલુ કર્યું. આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર